અને હવે આ ઐતિહાસિક શહેરના પ્રથમ નાગરિક એટલે માન્ય મેયર શ્રીમતી પ્રતિભા જૈન, જિલ્લા પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા, દંડક શ્રીમતી શીતલબેન ડાગા, પ્રદેશ મહિલા મોરચા દીપિકાબેન સરડવા તથા તેમની સમસ્ત ટીમ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અને અભિવાદન કરશે. વિશેષ રૂપે ખેસ અર્પણ કરીને સ્વાગત અને અભિવાદન થઈ રહ્યું છે. અને હવે માનનીય મહિલા ધારાસભ્યશ્રીઓ દ્વારા વિશેષ રૂપે સ્વાગત અભિવાદન માનનીય વડાપ્રધાનશ્રીનું, જેમાં આ વિશાળ હાર અર્પણ કરીને માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વાગત થશે. ભાનુબેન બાબરિયા, સંગીતાબેન પાટીલ, મનીષાબેન વકીલ, નિમિષાબેન સુથાર, ગીતાબા જાડેજા, માલતીબેન મહેશ્વરી, દર્શનાબેન વાઘેલા, ડૉક્ટર દર્શનાબેન દેશમુખ, રીટાબેન પટેલ, ડૉક્ટર દર્શિતાબેન શાહ, ડૉક્ટર પાયલ કુલકર્ણી, કંચનબેન રાદડિયા, રેવાબા જાડેજા, સેજલબેન પંડ્યા. આ 14 મહિલા ધારાસભ્યશ્રીઓ દ્વારા વિશેષ રૂપે આ વિશાળ હાર પણ કરીને તેઓનું સ્વાગત. અને હવે મહિલા લાભાર્થીઓના સમૂહ દ્વારા વિશેષ રૂપે માન્ય વડાપ્રધાનશ્રીનું સ્વાગત અને અભિવાદન. સમસ્ત ભારત દેશની માતાઓ બહેનો માટે પીએમ આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, ઉજ્જવલા યોજના આવી અનેક યોજનાઓની લાભાર્થી બહેનો અને તેના પહેલાં મહિલા મોરચાની આ સમસ્ત ટીમ દ્વારા પણ વિશેષ રૂપે અહીં સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. આદ્ય શક્તિ સ્વરૂપામાં અંબાની આ સુંદર મજાની પ્રતિમા, આ મૂર્તિ અર્પણ કરીને અને હવે મહિલા લાભાર્થીઓના સમૂહ દ્વારા વિશેષ રૂપે માન્ય વડાપ્રધાનશ્રીનું અભિવાદન અને સ્વાગત થશે. સમૂહ 1 જલ્દીથી મંચ પર આવશે. આ લાભાર્થીઓ છે પીએમ આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, ઉજ્જવલા યોજના, નળ સે જલ યોજના જેવી અનેક યોજનાઓના લાભાર્થીઓ પણ મંચ પર ત્યારબાદ આવશે. અને મહિલા ધારાસભ્યશ્રીઓનો આ સમૂહ ફરી એકવાર આ વિશાળ હાર અર્પણ કરીને તેઓનું અભિવાદન કરી રહ્યા છે. તમામ મહિલા ધારાસભ્યશ્રીઓનો આ સમૂહ છે. વિશાળ હાર અર્પણ કરીને તેઓનો આભાર અહીંયા પ્રગટ કરી રહ્યા છે, ઋણ સ્વીકાર કરી રહ્યા છે માન્ય પ્રધાનમંત્રીશ્રીનો. મહિલા લાભાર્થીઓના સમૂહ દ્વારા હવે વિશેષ રૂપે સ્વાગત અને અભિવાદન. કહેવાયું છે કે કોઈ પણ પ્રદેશ, રાજ્ય કે દેશની વિકાસશીલતાનો અગર માપદંડ જોવો હોય તો ત્યાંની સ્ત્રીઓ કે મહિલાઓની સ્થિતિ જોવી જોઈએ. અને આજે એ જ વાતને આગળ ધપાવતા, આગળ વધારતા સમસ્ત મહિલા શક્તિ માટે નારી શક્તિ વંદન અધિનિયમ 2023 જે માનનીય વડાપ્રધાનશ્રીએ આજે સૌ મહિલાઓ માટે ખુલ્લું મૂક્યું છે, ત્યારે આવાસ યોજના, આયુષ્માન ભારત યોજના, ઉજ્જવલા યોજના, નળ સે જળ યોજના જેવી અનેક અભૂતપૂર્વ યોજનાની લાભાર્થી બહેનો આજે માનનીય વડાપ્રધાનશ્રીનો અભિવાદન કરી રહ્યા છે, તેઓને આભાર અર્પણ કરી રહ્યા છે. ये एक विशेष क्षण है पूरे भारत देश के लिए, हिंदुस्तान के लिए ये एक स्वर्णिम पल जब नारी शक्ति वंदन अधिनियम 2023 को उद्घोषित किया गया. सामाजिक और सांस्कृतिक परिवर्तन की ये बात है. और अब समूह 2 बीजा समूह द्वारा विशेष रूपे अभिवादन થશે. જલ્દીથી આ સમૂહ મંચ પર આવી રહ્યું છે. ત્યારબાદ સમૂહ 3 અને સમૂહ 4 આ તમામ મહિલા લાભાર્થીઓ છે વિવિધ યોજનાઓની. आयुष्मान भारत योजना, उज्ज्वला योजना,
नल से जल योजना तथा पीएम आवास योजना थकी आ स्त्रीओना जीवનમાં જે સુધાર આવ્યો છે એ લાભાર્થી બહેનો આજે વિશેષ રૂપે અહીંયા અભિવાદન માટે અહીંયા ઉપસ્થિત છે. સમૂહ 3 અને સમૂહ 4 ત્યારબાદ મંચ પર જલ્દીથી આવીને સ્વાગત અને અભિવાદન કરશે. અંતઃકરણથી આજે આભાર માની રહી છે આ તમામ મહિલાઓ, આ માતાઓ, બહેનો, દીકરીઓ અને સમગ્ર ભારત દેશમાં એક અલગ જ અનુભૂતિ, એક અલગ જ શક્તિનો સંચાર થયો છે. આ નારી શક્તિ વંદન અધિનિયમ થકી સમૂહ 4 વિવિધ યોજનાની લાભાર્થી બહેનો આ મંચ પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અભિવાદન કરી રહી છે, વંદન કરીને તેઓને આભાર કહી રહી છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને હવે આજના આ ગૌરવવંતા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનની શક્તિથી સફળતાઓની સીમાઓને પાર કરનાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, જેઓને આમંત્રિત કરીએ છીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. भारत माता की वंदे. आदरणीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी साहेब द्वारा बहनों ने आपेला अधिकार माटे आभार मानवा माटेना આજના કાર્યક્રમમાં આપણે આજે ઉપસ્થિત આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ડાયસ પર ઉપસ્થિત સર્વ આગેવાન બહેનો અને ખૂબ વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને અભિનંદન આપવા માટે અને આભાર માનવા માટે આવેલી બહેનો, આપ સૌને વંદન, આપ સૌને નમસ્કાર. આ દેશની અંદર ખૂબ મોટી સંખ્યામાં બહેનો છે, બહેનોની એક તાકાત છે, પરંતુ આટલા વર્ષ સુધી આ બહેનોની તાકાતને અવગણીને એમને અન્યાય કરવાનો સફળ પ્રયત્ન એ કોંગ્રેસ દ્વારા અને વિપક્ષો દ્વારા કરવામાં આવ્યો હતો. અનેકવાર મહિલા અનામત બિલ લાવીને એનું અપમાન કરીને એ બિલને પરત કરવાનો જે સફળ પ્રયત્ન કરીને બહેનોને જે અન્યાય કર્યો હતો એ બધો જ અન્યાય આજે દૂર થયો છે. અને એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નીતિ છે કે બહેનોને એનો અધિકાર મળવો જોઈએ. એમની નિયત પણ છે કે એમને સમયસર આ લાભ મળવો જોઈએ. અને એટલા માટે એમણે નવું જ્યારે લોકસભા સદન બન્યું એની અંદર એક ઐતિહાસિક નિર્ણય કર્યો, આ દેશની બહેનોને આ અધિકાર મળે, એમને વિધાનસભા અને લોકસભાની અંદર પૂરતું પ્રતિનિધિત્વ મળે, એના માટેનો સફળ પ્રયત્ન એ આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે કર્યો. અને એટલી સરસ એની વ્યવસ્થા હતી, એનું આયોજન હતું કે 456માંથી 454 જેટલા હાજર રહેલા સાંસદોએ, દરેક પાર્ટીના સાંસદોએ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને સમર્થન આપવું પડ્યું હતું. એ સમર્થન ન આપે તો બહેનોની નજરમાં એ ગુનેગાર બની જાય એ પ્રકારનું વાતાવરણ પણ મોદી સાહેબે બનાવ્યું હતું. અને એટલા જ માટે જે એમની જડબે સલાક વ્યવસ્થા હતી, એમનું જે પ્લાનિંગ હતું, એની અંદર દરેક વિપક્ષના નેતાઓએ પણ જ્યારે બોલવાની શરૂઆત કરી ત્યારે કહેતા હતા કે અમે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના આ બિલને સમર્થન આપવા માટે ઊભા થયા છે. અને ત્યાર પછી પોતાની વાત કરતા હતા. હું ચોક્કસપણે માનું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે વિકાસના અનેક કામો કર્યા છે. એને તો ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે, પરંતુ આ દેશની આ બહેનો કે જે વર્ષોથી પોતાના અધિકાર માટે પ્રયત્નશીલ હતી, એ જાગૃત પણ હતી, પરંતુ બેબસ હતી કે એમની વાતને લઈને
એમને સફળતાપૂર્વક આ અધિકાર આપવા માટેનો કોઈ પણ પ્રયત્ન કોઈ પાર્ટી કરતી નહોતી, પરંતુ આ કામ પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના નસીબમાં હતું. આ કામની જવાબદારી પણ એમના માથે હતી અને એમણે સફળતાપૂર્વક આ કામ પૂરું કર્યું છે. એના માટે હું પણ અભિનંદન આપું છું અને આપ સૌ પણ આજે અમને અભિનંદન આપવા માટે અહીં આજે પધાર્યા છો. આ કાર્યક્રમ પછી એમણે સફળતાપૂર્વક આ બિલ પાસ કર્યા પછી આપણા ગુજરાતના પનોતા પુત્ર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પહેલીવાર ગુજરાતને પ્રવાસે છે અને આજે અમદાવાદમાં આ વિશાળ સંખ્યામાં બહેનો એમને અભિનંદન આપવા માટે આવ્યા છે. મને વિશ્વાસ છે કે જે એમના ચહેરા પર ખુશી છે, જે એમને આનંદ છે, જે અધિકાર પ્રાપ્ત થવાનો આનંદ એમને દેખાય છે, એ ચોક્કસપણે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના હાથ વધુ મજબૂત કરશે અને વધુ સફળતાપૂર્વક બહેનો માટે વધુ કામ થાય એવા સફળ પ્રયત્ન એમના તરફથી થશે. હું ફરીથી આ બિલ પાસ કરવા માટે, બહેનોને અધિકાર આપવા માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને વંદન કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી C.R. પાટીલ સાહેબ આપનો. ગુર્જર ધરાની સંસ્કૃતિ અને પ્રગતિસભર વિરાસતને પોતાની સાહજિકતા, સરળતા અને સૌહાર્દપૂર્ણ રીતે સુપેરે નિભાવી રહેલ ગુજરાત રાજ્યના સુશાસક માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાળીઓના ગર્જન સાથે આમંત્રિત કરીએ તેઓના પ્રસંગોચિત ઉદ્બોધન માટે. ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત નારી શક્તિ વંદના અધિનિયમ 2023 દ્વારા દેશની નારી શક્તિને સન્માન અપાવનાર આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના અધ્યક્ષ તથા નવસારીના લોકપ્રિય સાંસદ C.R. પાટીલજી, મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા, મેયર શ્રી પ્રતિભાબેન જૈન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કંચનબા વાઘેલા, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રી દીપિકાબેન સરળવા, મંચ ઉપર ઉપસ્થિત સૌ સાથી ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નારી શક્તિ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના બધા જ વર્ગોનો સર્વગ્રાહી, સર્વપોષી અને સર્વસમાવેશી વિકાસ થયો છે. આપણી સમાજ વ્યવસ્થાનું અડધું અંગ ગણાતી નારી શક્તિ માતાઓ બહેનોને સશક્ત એમ્પાવર્ડ કરવાની પહેલ દેશની આઝાદીના અમૃતકાળમાં શ્રી નરેન્દ્રભાઈએ કરી છે. દેશની મહિલા શક્તિના આશીર્વાદથી વડાપ્રધાનશ્રીની આગેવાનીમાં સંસદ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. નારી શક્તિ વંદના અધિનિયમ બિલને પસાર કરવું એવો નિર્ણય છે જે દેશનું ભાગ્ય બદલશે. આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતવાળી ભાજપ સરકાર પસંદ કરી છે અને એટલે જ 30 વર્ષથી અટકેલું આ કામ પાર પાડી શક્યા છીએ. આદરણીય નરેન્દ્રભાઈ એક વાતનો ઉલ્લેખ કરતા હોય છે કે નીતિ સાફ હોય, નિયત નેક હોય તો આપોઆપ સારા કામ થાય છે. દેશની માતાઓ અને બહેનોને જાહેર જીવનમાં પદાર્પણ માટે સ્કાય ઇઝ ધ લિમિટ આપવાની શ્રી નરેન્દ્રભાઈએ નેક નીતિથી પહેલ કરી છે. સારા કામો માટે જ નિયતિ અને ઈશ્વરે એમને સર્જ્યા હોય એમ ટ્રિપલ તલાક, 370ની કલમ દૂર કરવી અને હવે નારી શક્તિ વંદના અધિનિયમ તેમના જ નેતૃત્વમાં અમલી થવાનો છે. ભાજપના દરેક કાર્યક્રમ માટે આ ગૌરવ લેવાનો અવસર છે. નારી શક્તિ વંદના અધિનિયમ નવા ભારતની નવી લોકતાંત્રિક પ્રતિબદ્ધતાનો ઉદ્ઘોષ છે. અમૃતકાળમાં સૌના પ્રયાસથી વિકસિત ભારતનું નિર્માણ કરવા માટેનું આ પગલું છે. આ સામાન્ય બિલ નથી. દેશમાં મહિલાઓનું જીવન સ્તર સુધારવાની
વુમન લેડ ડેવલપમેન્ટનો યુગ લાવવાની શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધે તે માટે આ બિલ પસાર કરીને વડાપ્રધાન મોદી સાહેબે ભારતીય જનતા પાર્ટીનું કમિટમેન્ટ પૂરું કર્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારે દેશની માતા બહેનો સામે આવતા દરેક બંધનો તોડવા અને દરેક અડચણને દૂર કરવાનો સક્ષમ પ્રયાસ કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી મહિલાઓની ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભસ્થાન શિશુને સારું પોષણ મળે તે માટે માતૃવંદના યોજના શરૂ કરીને સગર્ભા મહિલાના બેંક ખાતામાં સીધા પૈસા જમા કરાવવામાં આવે છે. બેટી બચાવો બેટી પઢાઓના પ્રયાસને પરિણામે સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણમાં પણ સુધારો આવ્યો છે. મહિલાઓને ચૂલાના ધુમાડાથી મુક્તિ આપવા માટે ઉજ્જવલા ગેસ યોજના અને દૂર દૂરથી પાણી લાવવાની સમસ્યામાંથી છુટકારો આપવા માટે હર ઘર નલથી જળ પહોંચાડવા માટેની યોજના આપી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે ગુજરાતમાં મહિલા સશક્તિકરણનો નવો અધ્યાય શરૂ કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મહિલા અને બાળ વિકાસ માટેનો અલાયદો વિભાગ શરૂ કરાવ્યો અને 2002માં નારી શક્તિના વિકાસ માટેની આયોજનબદ્ધ પ્રયાસો આદર્યા હતા. હવે પરિવારથી પંચાયત સુધી, ઇકોનોમીથી એજ્યુકેશન અને ઉદ્યોગ સાહસિકતાથી સુધી મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. નારી શક્તિ વંદન વિધેયકને પરિણામે હવે વિમેન લેડ ડેવલપમેન્ટનો એક નવો ઇતિહાસ રચાવાનો છે. દેશના અમૃતકાળમાં નારી શક્તિની વંદનાથી ઉન્નત ભારતના સપનાને સાકાર કરવામાં વડાપ્રધાનની પ્રેરણાથી પારિત થયેલું નારી શક્તિ વંદન અધિનિયમ મોટું ચાલક બળ બનશે એવા વિશ્વાસ સાથે વડાપ્રધાનશ્રીને અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. બહેનો, સમસ્ત વિશ્વમાં આપણી જનેતા એટલે કે ભારત માતાની શક્તિ, સંસ્કૃતિ અને વિકાસશીલતાને અપ્રતિમ સન્માન અપાવનાર, દેશનું ગૌરવ, દેશનું સ્વાભિમાન અને દેશનું અભિમાન એટલે વિશ્વના અત્યંત લોકપ્રિય નેતા, ભારતની 125 કરોડ જનતાના હૃદયસ્થ અને ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, આદ્ય શક્તિના પરમ આરાધક એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. આવો એક જયઘોષ સાથે તેઓને આમંત્રિત કરીએ. હું અહીંથી કહીશ, નારી શક્તિને વંદન, મોદીજીને અભિનંદન, ભારત માતા કી. મહોદય, આ નારી શક્તિ આપના ઓવારણા લઈને આપને આમંત્રિત કરી રહી છે. તાળીઓના ગર્જન સાથે આપણે સૌ વધાવીએ માનનીય વડાપ્રધાન શ્રીને. કેમ છો બધા? સુખમાં? मैं आप सभी माताओं बहनों के चरणों में प्रणाम करता हूं. मातृभूमि को नमन करने के साथ ही इतनी बड़ी संख्या में माताओं बहनों का आशीर्वाद भी मिले, इससे बड़ा और सौभाग्य क्या हो सकता है. यहां पहुंचने से पहले आज मैं पूरे दिन युवाओं से जुड़े कार्यक्रम में मौजूद था. अभी मैं देख रहा हूं आप सबके चेहरों पर भी एक अलग ही उत्साह, एक अलग ही खुशी मैं देख पा रहा हूं. ये खुशी स्वाभाविक भी है. आपने जिस विश्वास के साथ अपने इस बेटे को, अपने इस भाई को दिल्ली भेजा, उस विश्वास को बढ़ाने वाला एक और काम आपके इस भाई ने दिल्ली में किया है. नारी शक्ति वंदन अधिनियम यानी विधानसभा से लेकर लोकसभा तक
महिलाओं को प्रतिनिधित्व मिले, प्रतिनिधित्व बढ़े, ये मोदी की गारंटी। ये सपना वर्षों पहले गुजरात की धरती से हमने मिलकर के देखा था। आज उस संकल्प की सिद्धि के साथ मैं आपके बीच आया हूं। खासकर मैं गुजरात की मेरी बहनों से कहना चाहता हूं, हमेशा की तरह इस बार भी आपने रक्षाबंधन पर मुझे ढेर सारी राखियां भेजी थी और हमारे यहां जब राखी मिलती है तो भाई की तरफ से गिफ्ट देने का भी रिवाज है। मैंने इस बार गिफ्ट पहले ही तैयार कर ली थी, लेकिन उस समय बता तो सकता नहीं था। आज मैं ये कह सकता हूं कि नारी शक्ति वंदन अधिनियम पूरे देश की मेरी माताओं बहनों के लिए एक बहुत बड़ा उपहार है। नारी शक्ति वंदन अधिनियम मेरी बहनों के अधिकारों की गारंटी है। नारी शक्ति वंदन अधिनियम मेरी बहनों के सपनों के पूरा होने की गारंटी है। नारी शक्ति वंदन अधिनियम देश की नारी शक्ति के सामर्थ्य का सम्मान है और ये नारी शक्ति वंदन अधिनियम भारत के विकास की, विकसित भारत की भी गारंटी है। क्योंकि जब महिलाएं बड़ी संख्या में नेतृत्व के लिए आगे आएगी तो देश को आगे जाने से कोई रोक सकता नहीं है। मैं आप सभी को नारी शक्ति वंदन अधिनियम पास होने की बहुत बहुत बधाई देता हूं। बहनों, बेटियों, आप सब जानती हैं कि आजादी के इतने दशक तक नारी शक्ति के सामर्थ्य के साथ इंसाफ नहीं हुआ। अब आप मुझे बताइए, किसी के एक हाथ एक पैर को बांध कर रखा जाए तो उससे आप कितनी उम्मीद कर सकते हैं? देश की आधी आबादी की पूरी भागीदारी के बिना देश तेज विकास नहीं कर सकता है। हमने देखा है कि महिला अधिकार की बात पर या तो पहले सियासी बहाने बनाए जाते थे या ये कहा जाता था कि महिलाएं सारे काम नहीं कर सकती। हमने गुजरात से इसी सोच के खिलाफ लड़ाई शुरू की थी। गुजरात में हमने परिवार, समाज और स्टेट तीनों स्तर पर महिला सशक्तिकरण की दिशा में कई सफल अभियान चलाए। परिवार में पीने के पानी जैसी बेसिक जरूरत हो, आर्थिक भागीदारी की बात हो या इलाज की चिंता हो, इनसे महिलाएं सबसे ज्यादा प्रभावित होती है। हमने एक एक करके ऐसी बहुत सारी योजनाएं बनाई जिससे परिवार में रहने वाले हर महिला का जीवन आसान हो। सामाजिक स्तर पर बहनों बेटियों को बराबरी दिलाने के लिए, उनकी शिक्षा के लिए हमने कन्या केळवणी अभियान गुजरात में हर जून महीने में चलाते थे। स्टेट लेवल पर राजनीति में और प्रशासन में उनकी भागीदारी सुनिश्चित की गई। गुजरात में स्थानीय निकायों में महिलाओं के लिए 50% आरक्षण की व्यवस्था के बारे में
हम सबको पता है। आप में से ज्यादातर बहनें ये भी जानती है कि मैंने हर स्तर पर महिलाओं का प्रतिनिधित्व बढ़ाने के लिए समरस पंचायत ये प्रयोग शुरू किया था। हमने तय किया था कि जिन पंचायतों में प्रधान के लिए महिला के लिए आरक्षण होगा, अगर उस पंचायत में सभी महिलाएं जीत करके आएगी तो उस समरस गांव में हम अतिरिक्त बजट देंगे, अतिरिक्त पैसे देंगे ताकि महिलाओं के नेतृत्व में विकास हो। और हमने देखा कि बहुत बड़ी तादाद में हमारे पंचायतों में सभी सदस्य महिला चुनने लग गई और महिलाओं ने विकास के इस काम को पाई का सही उपयोग करके अमल में लाया। हमने ये भी तय किया कि समरस पंचायतों में हम महिला अधिकारियों को ही नियुक्त करने का प्रयास करेंगे। माताओं बहनों, महिलाओं की भागीदारी के लिए, उनके आरक्षण के लिए ये निर्णय केवल सरकारी नियम कानूनों तक ही सीमित रहे हो ऐसा नहीं है। बीजेपी ने एक जिम्मेदार राजनीतिक दल के रूप में भी कई निर्णय लिए और नई राजनीतिक परंपराओं को शुरू किया। स्थानीय निकायों में जो 4 प्रमुख पद होते हैं, मेयर, डिप्टी मेयर, स्टैंडिंग कमेटी चेयरमैन और दल का नेता, हमने तय किया कि इनमें से कम एक महिलाओं को लिए रिजर्व हो और वहां अगर एससी कम्युनिटी है तो एसटी कम्युनिटी है तो एसटी, उनको भी इसका एक पद दिया जाए। ये पद हमारे दलित समाज, हमारे आदिवासी समाज, उनके लिए हमने करने का प्रयास किया। गुजरात में ये जो सफल प्रयोग हमने किए, इससे हमें महिलाओं के लिए काम करने का एक अनुभव भी मिला, आत्मविश्वास भी मिला। आज देश में घर से लेकर संसद तक हर क्षेत्र में महिलाओं से जुड़े जो बड़े फैसले हो रहे हैं, उनमें गुजरात के इन अनुभवों की बड़ी भूमिका है। माताओं बहनों, गुजरात में वर्षों पहले हमने जेंडर बजट का नया प्रयोग किया था। बहनों बेटियों के सर्वसमावेशी विकास के लिए सर्वग्राही नारी गौरव नीति बनाने वाला गुजरात देश का पहला राज्य था। इस नीति के माध्यम से महिलाओं को आर्थिक एवं सामाजिक तौर पर ज्यादा अवसर मिले, महिलाओं का स्किल डेवलपमेंट हुआ, महिलाओं के लिए रोजगार के अवसर बढ़े, प्रदेश की महिलाओं का उनके सरकार की कल्याणकारी योजनाओं का लाभ पहुंचे। इसलिए अलग से महिला बाल विकास मंत्रालय की शुरुआत की गई थी। गुजरात में पुलिस समेत सभी सरकारी भर्तियों में महिलाओं के लिए 33% आरक्षण है। गुजरात में पशुपालन के व्यवसाय में भी 65% से अधिक हमारी माताएं बहनें कार्यरत है। अकेले गुजरात में डेयरी क्षेत्र में 35 लाख से ज्यादा महिलाएं सक्रिय भागीदारी कर रही है। महिलाओं को पशुपालन व्यवसाय में बल मिले, इसलिए प्रदेश में महिला दूध सहकारी मंडलियों का गठन किया गया। हमने उस समय ही डेयरी के पेमेंट के लिए डिजिटल पेमेंट की व्यवस्था शुरू की थी। आज इसी वजह से हर रोज करीब 30 करोड़ रुपए का भुगतान सीधे महिलाओं के ही खातों में भेजा जाता है। महिलाओं के खातों में सीधे डिजिटल पेमेंट की व्यवस्था का बहुत बड़ा लाभ हमारी माताओं बहनों को मिला है। साथियों, गुजरात की आदिवासी महिलाओं को सशक्त करने के लिए वन व्यवस्थापन मंडलियों में महिलाओं को प्रमुखता से स्थान दिया गया था। आज लाखों महिलाएं वन विकास में अपना योगदान दे रही है। गुजरात में महिलाओं को स्वरोजगार में परेशानी ना आए, इसलिए महिला आर्थिक विकास निगम की शुरुआत की थी। महिलाओं के आर्थिक सशक्तिकरण के लिए मिशन मंगलम की शुरुआत की गई। महिलाओं के हुनर को बल मिले, इसलिए सखी मंडलों का गठन किया गया। आज गुजरात में 2.5 लाख से ज्यादा सखी मंडल कार्यरत है
और उनके बनाए गए उत्पादनों की बिक्री के लिए खास मेलों का आयोजन किया जाता है। गुजरात में एक समय माता मृत्यु दर काफी ज्यादा हुआ करती थी। प्रसूता माताओं को बचाने के लिए हमने चिरंजीव योजना शुरू की, उनके पोषण पर काम किया और आज के नतीजे हम देख रहे हैं। साथियों, ये सब कोई ऐसे ही चलने वाली सामान्य प्रक्रियाएं नहीं थी। इसके पीछे एक लंबी सोच थी, सोची समझी दूरगामी रणनीति थी। आज इसका प्रभाव हम गुजरात में देख रहे हैं। आपसे मैं भी अनेक बहनें ऐसी होगी जिन्हें नीतियों के कारण लाभ हुआ है, जीवन में आगे बढ़ने का अवसर मिला है। साथियों, पानी समितियों में महिलाओं की भागीदारी, महिला नेतृत्व की शुरुआत भी हमने सबसे पहले गुजरात से ही की थी। गुजरात की पानी समिति की इस व्यवस्था को अंतर्राष्ट्रीय अवार्ड भी मिला था। मुझे याद है कि इस पहल के लिए गुजरात को न सिर्फ राष्ट्रीय स्तर बल्कि अंतर्राष्ट्रीय स्तर पर भी सराहना मिली थी। गुजरात को यूनाइटेड नेशन और कॉमनवेल्थ एसोसिएशन से 2 बड़े अंतर्राष्ट्रीय अवार्ड भी मिले थे। इन्हीं अनुभवों से सीखते हुए हमने देश में जल जीवन मिशन शुरू किया। आज पूरे देश को जल जीवन मिशन के जरिए उसका फायदा मिल रहा है। माताओं बहनों, बीते 9 वर्षों में हमने देश में महिलाओं के लिए जन्म से लेकर के वृद्धावस्था तक पूरे जीवन को बेहतर बनाने के लिए काम किया है। हमारे देश में कन्या भ्रूण हत्या से लेकर बच्चियों की अशिक्षा तक ऐसे कितने सामाजिक कलंक लगते थे। हमने बेटी बचाओ बेटी पढ़ाओ अभियान शुरू किया। आज हम गर्व से दुनिया के सामने कह सकते हैं कि देश में महिला पुरुष अनुपात तेजी से सुधरा है। हमने गर्भवती महिलाओं के लिए मातृ वंदना जैसी संवेदनशील योजना चलाई, पोषण की चिंता करना शुरू किया। आज देश में बच्चे के जन्म के समय होने वाली मां और बच्चे दोनों की मृत्यु दर में कमी आई है। स्वच्छ भारत अभियान के तहत हमने स्कूलों में शौचालय बनवाए। सुकन्या समृद्धि योजना के माध्यम से बेटियों के नाम पर जो बचत होती है उस पर ज्यादा ब्याज मिलता है। जब बेटियां पढ़कर आगे बढ़ती हैं तो उनके कैरियर के लिए सेना से लेकर माइनिंग तक हर क्षेत्र में दरवाजे खोल दिए गए। इससे बेटियों में पीछे होने की भावना खत्म हुई है, एक आत्मविश्वास आया है और आज देश की इंडस्ट्री हो या खेल का मैदान, बेटियां हर जगह नई बुलंदियों को छू रही है, देश का नाम बढ़ा रही है। कल ही हमारी वुमेन क्रिकेट टीम ने एशियन गेम्स में गोल्ड मेडल जीतकर भारत का परचम फहराया। माताओं बहनों, ये आपकी बढ़ती ताकत का ही नतीजा है कि नारी शक्ति वंदन अधिनियम संसद में रिकॉर्ड मतों से पास हुआ है। जिन लोगों ने दशकों तक इस लटका कर रखा था, उन्हें भी आपके डर से ही इसका समर्थन करने के लिए मजबूर होना पड़ा है और वोट डालना पड़ा है। ये आपकी मजबूती है जो उन्हें मजबूर कर रही है। आपने देखा होगा अपने बयानों में लोग कैसे कैसे किंतु परंतु लगा रहे थे, कैसे कैसे बहाने बना रहे थे। इन्होंने महिलाओं को अलग अलग वर्गों में बांटकर आपकी ताकत को कमजोर करने का पैंतरा भी चला। लेकिन जब इन्हें लग गया कि ये सरकार पीछे हटने वाली नहीं है, जब उन्हें लग गया कि देश की महिलाएं देख रही हैं कि संसद के भीतर क्या हो रहा है, तो इन्हें मन मानकर मजबूर होकर इस कानून के पक्ष में वोट करना पड़ा। मैं आप सभी को इस बहुत बड़ा काम और आपने इतनी बड़ी संख्या में आकर के आशीर्वाद दिया, इसलिए मैं आपका आभार भी व्यक्त करता हूं, आपको बहुत बहुत बधाई भी देता हूं। जल्द ही इस कानून की ताकत से आप सब देश की बेटियां ज्यादा संख्या में
विधानसभा और संसद में भी पहुंचेगी और देश की आवाज बनेगी। आप सबको मेरी तरफ से बहुत बहुत धन्यवाद। नमस्कार। भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। बहुत ધન્યવાદ. ખૂબ આભાર માનનીય વડાપ્રધાન શ્રી આપનો. અને હવે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય પ્રધાનમંત્રી શ્રી અને સર્વે મહાનુભાવનો ઋણ સ્વીકાર આભાર વિધિ કરશે પ્રોફેસર ડોક્ટર સ્મિતાબેન જોશી, શહેર મહિલા મોરચા પ્રમુખ.